ધર્મ જાગરણ સમન્વય દ્વારા શિહોરમાં ધર્મસભાનું આયોજન થઈ ગયું। ધર્મ જાગરણ સમન્વય દ્વારા સિહોરમાં ધર્મસભાનું આયોજન થઈ ગયું। ધર્મ જાગરણ વિભાગ દ્વારા સિહોરમાં છેલ્લા 5 વર્ષથી સામૂહિક નવનાથ યાત્રાનું સુંદર આયોજન થાય છે અને જિલ્લાભરમાંથી ધર્મ સાથે જોડાયેલા શ્રદ્ધાળુઓ આ યાત્રામાં ભાગ લે છે। યાત્રાની પૂર્ણતા પછી અહીં સાધુ સંતોની હાજરીમાં ધર્મસભાનું પણ સુંદર આયોજન થાય છે અને સંતો દ્વારા હિન્દુ ગૌરવ, હિન્દુ જાગરણની વાતોનું હિન્દુ શ્રદ્ધાળુઓ માર્ગદર્શન પણ મેળવે છે। મૂળ સિહોરના અને ધર્મ જાગરણ વિભાગની પ્રાંતની જવાબદારી નિભાવતા દેવેન્દ્રભાઈ દવેના આયોજનમાં ધર્મ જાગરણની ટીમ અહીં સુંદર કાર્યક્રમ કરી રહી છે। નવનાથ યાત્રાનું જે વર્ષોથી આયોજન કરી રહ્યા છે તેવા તમામ સહભાગી તન મન અને ધનથી જેઓ જોડાયા છે તેવા તમામ કાર્યકર્તાઓને મારા હૃદયથી સાધુવાદ। અમારા દીકરાને કડકડાટ અંગ્રેજી આવડે, તમારા દીકરા કડકડાટ અંગ્રેજી બોલે નહીં, જેથી ગીતાના શ્લોક કંઠસ્થ કરી બોલતા થાય ને તેથી ગર્વ કરજો, તમે હિન્દુ છો બા। તમારી સંસ્કૃતિ અને પરંપરા ભૂલાય નહીં એનું ધ્યાન રાખજો। જો સંસ્કૃતિ પરંપરા ભૂલાણી તો તમને કોઈ બચાવી નહીં શકે। એટલે આ સંઘ, આ હિન્દુ ધર્મ જાગરણનું જ્યારે કામ કરી રહી છે ત્યારે એના મોટી સંખ્યામાં મને તો બહુ આનંદ થાય છે। એટલા બધા હિન્દુઓ જ્યારે ભેગા થયા છે, બાપ સનાતનીઓ ભેગા થયા છે, મહાદેવના નામે ભેગા થયા છે, આમ નામ ભેગા થતા રહી અને સંઘમાં શક્તિ, સંઘે શક્તિ, કલિયુગે એકઠા થાશો તો તમને કોઈ તોડી નહીં શકે। બાપ ભેગા થાવ, સંગઠિત થાવ, શિક્ષિત થાવ, શિક્ષિત થયા પછી દીક્ષિત પણ થાવ। આપણા સનાતન ધર્મનો અત્યારે અભ્યુદયનો સમય છે અને બધા હિન્દુ શેર ભેગા થયા છે। બાપ આટલી મોટી સંખ્યામાં આવા વાતાવરણની અંદર ભેગા થયા છે ત્યારે ખરેખર આપણને એક સાધુ તરીકે મને આનંદ અને ગર્વની લાગણી થતી હોય છે કે ખરેખર હવે મારો સમાજ જાગતો થયો છે। ક્યાંક આપણે આપણી મર્યાદાઓ ભૂલતા ગયા છીએ, ક્યાંક આપણને તોડતા ગયા છે। કાંઈક જાતિ ધર્મના નામે, કાંઈક માન્યતાઓ પંથ સંપ્રદાયોના નામે વારંવાર મગજમાં ઘુસાડવામાં આવે, તું બ્રાહ્મણ છો, તું ક્ષત્રિય છો, તું વૈશ્ય છો, તું દલિત છો, તું આ છો, તું આ છો, તારાથી આ ન કરાય, આ ન કરાય। આપણું શાસ્ત્ર ધર્મ તો બધાને સરખા જ ગણ્યા હોય। જો કોઈ જાતિનો ભેદ હોય તો ભગવાન રામ કોઈ દી ગુહને કે કેવટને ગલે ન લગાવે। બાપ સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।